ડીસામાં અત્યારે એક અત્યંત ચિંતાજનક અને લાલ બત્તી સમાન સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ડ્રગ્સનું દૂષણ હવે તમામ સીમાઓ વટાવી ચૂક્યું છે। સૌથી આઘાતજનક બાબત એ છે કે ફૂલ જેવા કુમળા તરુણો અને નાની ઉંમરના બાળકો આ જીવલેણ નશાની લપેટમાં આવી રહ્યા છે। ડીસાની આવતીકાલ સમાન આ યુવા પેઢીને બરબાદીના રસ્તે જતી અટકાવવા અને શહેરને નશામુક્ત કરવા માટે બીકે ન્યૂઝ ચેનલે એક વિશેષ અભિયાન ઉપાડ્યું છે, જેનો ઉદ્દેશ માત્ર સમાચાર આપવાનો નહીં પણ આ બાળકોનું ભવિષ્ય બચાવવાનો છે। ડીસામાં હવે ડ્રગ્સનું દૂષણ એટલી હદે પ્રસરી ગયું છે કે તેમાં ટીનેજર્સો પણ સપડાઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો શહેરમાં આવેલા અવાવરૂ શોપિંગ સેન્ટરો ઉપર છેલ્લા ઘણા સમયથી અમારા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે ત્યાં વપરાયેલી સિરિંજો અને કેટલીક પ્રતિબંધિત દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે। જે રીતે ડીસામાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે તે સૌથી પહેલાં ટાર્ગેટ નાની ઉંમરના બાળકોને કરી રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા પણ હવે ગંભીર બનવાની જરૂર જણાઈ રહી છે, કારણ કે જે લતમાં આ બાળકો સપડાઈ રહ્યા છે તે લતમાં સપડાયા બાદ બહાર નીકળવું મુશ્કેલ હોય છે અને તેનાથી અનેક પરિવારો બરબાદ થઈ જતા હોય છે। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા દરેક માતા પિતાને અપીલ કરવામાં આવે છે કે તેમના બાળકોની હિલચાલ ઉપર ખાસ નજર રાખવામાં આવે। બાળક કોની સાથે ફરે છે, ક્યાં જાય છે અને શું કરે છે તેની પર નજર રાખવી જરૂરી છે। માત્ર પોલીસના ભરોસે બેસવાથી ડ્રગ્સનું દૂષણ દૂર નહીં થાય। આ દૂષણને દૂર કરવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે। અમારા આ અભિયાન અંતર્ગત અમે શહેરના વિવિધ સુમસામ શોપિંગ કોમ્પ્લેક્સોમાં ખુલ્લેઆમ ચાલતી નશાની મહેફિલોના દ્રશ્યો કેમેરા પર ઉજાગર કર્યા હતા। અમારા અહેવાલની અસર ચોક્કસપણે જોવા મળી છે। પોલીસ હરકતમાં આવી છે અને જે કોમ્પ્લેક્સના દ્રશ્યો અમે બતાવ્યા હતા ત્યાં નશેડીઓની અવરજવર બંધ થઈ ગઈ છે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે પોલીસની કામગીરી હજુ ઉપર છલ્લી દેખાઈ રહી છે। પોલીસે હજુ સુધી કોઈ મોટા માથાઓ કે સપ્લાયરોને ઝડપ્યા નથી, જેના કારણે એવી ભીતિ સેવાઈ રહી છે કે જ્યાં સુધી સમાચાર પ્રસારિત થશે ત્યાં સુધી જ આ તત્વો ડરશે અને પછી પરિસ્થિતિ જૈસે થે જેવી થઈ જશે। બીજી તરફ માસૂમ બાળકોના માતા પિતા આ લતથી સાવ અજાણ છે અને જ્યારે તેમને ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે। પોલીસ તંત્ર માટે હવે આ માત્ર એક કેસ નથી પણ નૈતિક જવાબદારીનો પ્રશ્ન છે। પોલીસે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવાને બદલે આ દૂષણના મૂળ સુધી પહોંચવું અનિવાર્ય છે। જો પોલીસ કડકમાં કડક હાથે કામ નહીં લે અને આ બદીને ડામશે નહીં તો ડીસામાંથી એક આખી યુવા પેઢી બરબાદ થઈને નામશેષ થઈ જશે। આ બરબાદ થતા પરિવારોને બચાવવા માટે પોલીસે હવે કોઈની પણ શરમ રાખ્યા વગર ડ્રગ્સના નેટવર્કને નેસ્તાનાબૂદ કરવું જ પડશે, નહીંતર ભવિષ્ય ધૂંધળું છે। ડ્રગ્સના દૂષણને નાથવા માટે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જે અભિયાન છેડવામાં આવ્યું છે તેમાં ઘણા દિવસથી દર્શકોના સારા એવા પ્રતિભાવો મળી રહ્યા છે, ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ પોતાના દર્શકોને અપીલ કરી રહી છે કે અમારા દ્વારા આપણને 3 વિકલ્પ આપવામાં આવી રહ્યા છે। આ 3 વિકલ્પોમાં તમારા જવાબો શું છે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। વિકલ્પ 1, પ્રશ્ન: શું ડીસા પોલીસ માત્ર બીકે ન્યૂઝ ચેનલ પર સમાચાર આવે ત્યારે ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી કરે છે? હા, આ માત્ર દેખાડો છે। ના, પોલીસ ગંભીરતાથી કામ કરે છે? કંઈ કહી ન શકાય। વિકલ્પ 2, પ્રશ્ન: ડીસાના તરુણો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે, આ માટે સૌથી વધુ જવાબદાર કોણ? પોલીસની નિષ્ક્રિયતા, માતા પિતાની બેદરકારી, ડ્રગ્સની સરળ ઉપલબ્ધતા, ઉપરના તમામ? વિકલ્પ 3, પ્રશ્ન: શું તમને લાગે છે કે જો પોલીસ ધારે તો 24 કલાકમાં ડીસામાંથી ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરી શકે? હા, પોલીસ ધારે તો બધું શક્ય છે। ના, રાજકીય દબાણ હોઈ શકે। આ બાબત હવે હાથ બહાર છે।